હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અને આજે આપણો બ્લોગ છે બસ કે ફેસબુકમાં મારા બધા જ ડોલર ઉડી ગયા છે અને શું કારણથી ઉડ્યા અને કેવી રીતે ઉડ્યા તો એ હું તમને આ વ્લોગમાં કહેવાની છું. તો બસ હું એ જ કહીશ કે મેં જે ભૂલ કરી છે એવી ભૂલ તમારાથી ના થાય અને તમે ના કરો. બસ એ માટે મેં આ વિડીયો બનાવ્યો છે અને મેં લાઈવમાં પણ કીધું હતું, પણ બહુ લોકોની એવી કોમેન્ટ આવતી હતી કે તમે કયું ઓપ્શનમાં ક્લિક કર્યું હતું અને કેવી રીતે ઉડી ગયા, તો એનો અમને વિડીયો બનાવીને કહેજો. તો બસ આ એ માટે જ મેં વિડીયો બનાવ્યો છે. તો હું તમને મારા મોબાઈલની સ્ક્રીન ઉપર લઈ જાઉં છું અને એમાંથી તમને બતાવું છું કે એ કયું ઓપ્શન હતું. અને મારા ટોટલ ડોલર હતા 30 આસપાસ હતા અને એ ડોલર બધા જ ઉડી ગયા છે, મતલબ જતા રહ્યા છે અને નવા શેરથી નવા હવે ચાલુ થશે. અને કેવી રીતે ચાલુ થશે એ પણ તમને વિડીયોમાં કહીશ, તો બન્યા રહેજો બ્લોગમાં. અને બસ હું તમને લઈ જાઉં છું મારી મોબાઈલની સ્ક્રીન ઉપર અને તમને બતાવું છું કે કયું ઓપ્શન હતું. મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા છે અને મેં મારા ભાઈનો ફોન લીધો છે. મારા ભાઈના ફોનમાં જો તમને બતાવીશ કે કયું ઓપ્શન હતું. અને મારા ફોનમાં જો કે વિડીયો શૂટ થાય છે એટલા માટે મેં મારો ફોન નથી લીધો, મારા ફોનમાં નથી બતાવતી, મારા ભાઈના ફોનમાં બતાવું છું કે કયું ઓપ્શન હતું. તો વિડીયો જોતા રહેજો. તો મિત્રો આ છે આપણું જે પ્રોફાઇલ આવે એ જ. અને બસ આ આપણી પ્રોફાઇલ આઈડી છે. જેમ કે મારી પ્રોફાઇલ આઈડી જ હતી, એમાં સાઈડમાંથી આપણે જે આ પ્રોફેશનલ આ જે ટર્ન ઓન પ્રોફેશનલ મોડ લખેલું રહ્યું એમાં આપણે એકવાર જો કે આ ક્લિક કરી દીધું, જે કે આપણે આનાથી આપણે પૈસા મળવાનું ચાલુ થાય. જો કે બધાને ખબર જ હશે અને ના ખબર હોય તો કોમેન્ટમાં કહેજો, તો હું બીજો વિડીયો બનાવી દઈશ. પણ જે આ બસ આપણે આ પ્રોફેશનલ જે ટર્ન ઓફ ઓન આવે એમાં જે મેં બસ આવી રીતે કન્ફર્મને ઓન કરેલું જ હતું, પણ મેં એને ફરીથી એકવાર ટર્ન ઓફ કરી દીધું. તો મિત્રો આપણે જો ટર્ન ઓફ એકવાર કરી લઈએ ને તો આ બધા ટાસ્ક આવે બધા પૂરા કરવાના, કેમ કે 5 પબ્લિક વિડીયો, પછી આ 10 જે પોસ્ટ બધું આવે એ બધું જ આપણે અંદર પોસ્ટ કરીએ, એના પછી આ જે ટાસ્ક હોય એ પૂરો થાય અને એમાંથી આપણને અર્નિંગ ચાલુ થાય છે. તો બસ આ જે આપણા ફ્રેન્ડ હોય એ પછી આપણા ફોલોવર્સમાં બદલાઈ જાય. આ જે પછી મારા ભાઈના હજુ 5000 ફોલોવર્સ નથી, 5000 ફ્રેન્ડ નહોતા, એટલા માટે હાલ એના 373 જ ફ્રેન્ડ રહેશે. પણ મતલબ જેને પ્રોફેશનલ ડેશ મોડ આવી ગયું છે અને બસ આ જે પ્રોફેશનલ ડેશ મોડ જે આવે એમાં મારે અહીંયા અર્નિંગ ચાલુ થઈ હતી અને બસ એમાંથી જ મારે અહીંયા કેટલા 30 આસપાસ ડોલર હતા અને એ ડોલર ઉડી ગયા છે. અને મેં ફરીથી બસ મારા ડોલર આવી રીતે પ્રોફેશનલ ડેશબોર્ડ આવી ગયું હતું અને મેં શું કર્યું, એમાંથી ફરીથી બસ આવી રીતના ટર્ન ઓફ હતું અને એમાંથી આ કન્ટિન્યુમાં ક્લિક કર્યું એટલે મારું બધા ડોલર ઉડી ગયા. તો ફરીથી તમારાથી આવી ભૂલ ના થાય અને તમે આવી ભૂલ મત કરજો, એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે. અને ફરીથી તમને કહું છું કે બસ આ જ ભૂલના કારણથી મારા બધા ડોલર ઉડી ગયા છે અને નવા શેરથી ફરીથી નવા જેમ કે 500 ફોલોવર બીજા નવા આવશે અને ફરીથી બધા ટાસ્ક કમ્પ્લીટ કરીશ પછી મારે ડોલર બધા ચાલુ થશે. તો તમે આવી ભૂલ ના કરજો. એકવાર જે ટર્ન ઓફ ઓન હતું એ ઓફ કરી દીધું તો ફરીથી એને કંઈ છેડછાડ કરવી નહીં. બસ આ માટે જ છે મારો વિડીયો. તો મિત્રો બસ તમે આવી ભૂલ કરતા નહીં. મેં તો કરી લીધી, પણ આ બીજા લોકો કોઈ તમારાથી ભૂલ થાય ના. અને કેમ કે મારા દીધું કે બસ આ ટર્ન ઓફ ને ઓન જે હતું એ આપણે એકવાર ક્લિક કરી દીધું, તો એના પછી ઉપર ફરીથી કોઈએ ક્લિક કરવું નહીં. જો કે મેં કરી દીધું અને આનું મેં તમને લાઈવમાં પણ કીધું હતું, પણ બહુ લોકોની કોમેન્ટો હતી ને બહુ લોકોના મેસેજ આવતા હતા કે કઈ રીતના તમારે ડોલર ઉડી ગયા અને શું કારણથી ઉડી ગયા, કેવી રીતે ઉડી ગયા. તો એના માટે મેં આ બસ વિડીયો બનાવ્યો છે. તો વિડીયોમાં તમે જોઈ શકો છો કે એ ઓપ્શન હતું ને એ ઓપ્શનથી બધા જ ડોલર ઉડી ગયા. તો ફરીથી મારા જેવી કોઈ ભૂલ તમે નથી કરજો મહેરબાની કરીને. અને બસ આપણે પછી એના 500 ફોલોવર્સ થશે ને પછી બધા ચાલુ થઈ જાય, કેમ કે મારી ફરીથી હવે ચાલુ થઈ ગયા છે. બસ કોઈ એવું છે નહીં કે નથી થયા, થઈ ગયા ચાલુ ફરીથી. પણ બધું ટાસ્ક આપણે ફરીથી કમ્પ્લીટ કરવું પડે. તમારા સપોર્ટથી, તમારા પ્રેમ ભાવથી મારે ચાલુ થઈ ગયા. પણ ફરીથી મતલબ બીજા લોકોને બહુ વધારે ડોલર હોય અને બિચારોને ફરીથી બહુ બધી મહેનત કરીને એક તો ભેગા કરતા હોય ને અમારે પછી આવું કંઈ ભૂલ થઈ જાય એટલે બધાને ઉડી જાય. તો મારે બસ એવું જ થયું હતું, પણ ચાલુ થઈ ગયા અને બધા ઉડી ગયા. તો ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. અને તમને બ્લોગ ગમ્યો હોય, વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો.
અને ફરીથી જો તમને કોઈ ખબર ના પડે તો તમે કોમેન્ટમાં કહી શકો છો, યા તો ઇન્સ્ટાગ્રામના મેસેજમાં પણ તમે કહી શકો છો. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે.